નમસ્કાર, નવપ્રભા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આઈએમએના વડોદરાના પ્રમુખ ડૉક્ટર મિતેશ શાહે હર્ષ સંઘવીને કરી રજૂઆત। શહેરમાં હજી ખૂબ ગંદકી, 15 દિવસમાં રોગચાળો ફેલાવાની શક્યતા। હોસ્પિટલને કરોડોનું નુકસાન થયું, બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં મોટું નુકસાન। તંત્રએ સમયસર પૂર આવશે તેવી જાણકારી ન આપી। તંત્રએ જાણકારી આપી હોત તો મોટું નુકસાન ન થાત। આજે સવારે 10:30 વાગે વિવિધ એસોસિએશનની મિટિંગ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે રાખવામાં આવી હતી। એમાં વડોદરા શહેરમાં જે મેડિકલ ક્ષેત્રે થયેલા પ્રોબ્લેમ્સને અને એના સોલ્યુશન શું આવી શકે અને મેડિકલમાંથી અમે કઈ રીતે લોકલ કોમ્યુનિટીને મદદ કરી શકીએ એના માટેનું વિસ્તૃતમાં ડિસ્કશન થયું છે। ત્યાં જેટલી પણ અતિવૃષ્ટિવાળી જગ્યા છે, જ્યાં ડેમેજ થયેલું છે, ત્યાં મેડિકલના કેમ્પ્સ રાખવામાં આવે। 10 દિવસ પછી રોગચાળો ફેલાશે એવી એમને ઇન્ફોર્મેશન અમે આપી છે અને રોગચાળો ના ફેલાય એના માટે દવાઓનો છંટકાવ અને દરેક એરિયા જે અસરગ્રસ્ત એરિયા છે એમાં કન્ટિન્યુઅસ કેમ્પ તમારે કરવા પડે। લોકોને પ્રી મેડિકેશન્સ, પ્રિકોશનરી મેડિકેશન્સ તમારે આપવી પડે, એના માટેનું વિસ્તૃતમાં ડિસ્કશન થયું છે। અમારી એક એમને ખાલી રિક્વેસ્ટ એવી હતી કે જ્યારે પૂર આવ્યું અને જ્યારે વડોદરા શહેરમાં 980 હોસ્પિટલમાંથી 137 હોસ્પિટલ એવી છે કે જેમાં આઈસીયુ બેકઅપ તરીકે વાપરવામાં આવે છે। એ આઈસીયુમાં વેન્ટિલેટર અને આઈસીયુના પેશન્ટ્સ એડમિટ હોય છે। તો અગર આવું પૂરનું કંઈ પણ ઇન્ફોર્મેશન હતી કે પાણી વધારે આવવાની ઇન્ફોર્મેશન હતી તો હોસ્પિટલમાં મોટાભાગે બેઝમેન્ટમાં એએચયુ યુનિટ એટલે કે ઇલેક્ટ્રિક યુનિટ હોય, એટલે વેન્ટિલેટર અને આખી ઇલેક્ટ્રિક સપોર્ટિવ સિસ્ટમ એ એએચયુ પર ડિપેન્ડ કરતી હોય। એટલે ખાલી અમે આપણા માનનીય મંત્રીશ્રીને એવી રિક્વેસ્ટ કરી કે તમે અમને આ ખાલી સત્તા તરફથી અમને આટલું જો જાણ કરવામાં આવી હોત કલાક 2 કલાક પહેલાં તો અમે આમાં ક્યાંક વ્યવસ્થિત રીતે આનાથી પણ સારું સોલ્યુશન લાવી શક્યા હોત। ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એસએસજી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજ પણ પ્રમુખ અને ચેરમેન પ્રતિનિધિઓની હાજરીમાં કર્યું।